જય અનેક્સ. ખરેખર આજે રવિવારના દિવસે તમે બધાએ સમય આપ્યો ને એના માટે તમારે જોરદાર તાળી દીધી. નામ છે જક્ષીભાઈ ઠાકોર. 10 કિલોમીટર દૂર મારું ગામ છે કિંબુઆ. દેશી ભાષામાં વાત કરીએ તો ચબ્બા. આ બિઝનેસની શરૂઆત આજથી 15 મહિના પહેલા જેમ તમે બેઠા છો એમ મને બોલાવવામાં આવ્યો હતો. જે એસપી ઠાકોર ને ભરતભાઈ સત્રાલિયા ને SS જગાડી સાહેબ કે જક્ષીભાઈ એક મસ્ત સારો એવો બિઝનેસ છે, જાણવા માટે આવો. અહીંયા ઓફિસ પાટણની અંદર જ. પણ એની પહેલા શું કરતો હતો એ હું તમને થોડું વાત કરું. એજ્યુકેશનની વાત કરું તો BSc એગ્રી છું. સામાન્ય સંજોગોના કારણે નોકરી મેળવી શક્યો નથી. કુટુંબમાં 2 ભાઈઓ છે, 2 મારે બાબા છે, 2 ગવર્મેન્ટ જોબ કરે છે. એક જે વાત કરી કે આ બિઝનેસને 15 મહિના પહેલા જે શરૂઆત કરી ત્યારે મેં એક પ્રોડક્ટ લીધી હતી. મારે દાઢ દુખતી હતી, દાઢની પ્રોડક્ટ લીધી, મને રિઝલ્ટ જોરદાર મળ્યું. એવો ને એવો પ્રોબ્લેમ મારા ઘરની અંદર હતો બીજો, એમને પણ રિઝલ્ટ મળ્યું. અને ખરેખર ધીરે ધીરે થોડી પ્રોડક્ટ વાપરતો ગયો. અને બિઝનેસ સવજીભાઈ વારંવાર કે જક્ષીભાઈ આવો એટલે હું જાણતો જ. 3 મહિના સુધી તો મેં કશું કર્યું નથી આની અંદર. સવજીભાઈ બંને જણા અહીંથી પાલનપુર જઈએ, સિદ્ધપુર જઈએ, ડીસા જઈએ. થોડું શીખતો જાઓ. શીખતા આજે એમરે લેવલ પૂરું કર્યું છે અને વિધિન શોર્ટ ટાઈમમાં ડાયમંડ લેવલ પૂરું કરવા જઈ રહ્યો છું. અને 6 લાખ પ્લસ ઇન્કમ થઈ છે. એક નાનો એવો શેર કહીશ, કિસ્તી ડૂબકર ભી બહાર નિકલ सकती है. કિસ્તી એટલે નાવડી. નાવડી ડૂબેલી પણ બહાર નીકળી શકે છે. क्षमा बुझकर भी फिर से जलाई जा सकती है. અગ્નિ બુઝાઈ ગયેલો પણ ફરીથી સળગાવી શકાય છે. मायूस होकर अपने इरादे मत बदल मेरे दोस्त. किस्मत किसी भी वक्त बदला जा सकती है. किस्मत किसी भी वक्त बदला जा सकती है. એટલે